કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સન 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં મુખ્ય રસ્તાઓની કામગીરીમાં શહીદ ચોકથી આર્કિટેક્ચર કોલેજ સુધીનો રોડ અને આત્મીય વિદ્યાધામથી જલાવાટિકા સોસાયટીનો રોડ આરસીસી રોડ બનાવવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ 3 રોડને વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે. 1. કરમસદ વિદ્યાનગર રોડ 2 APC સર્કલથી ગીતા સર્કલ 3 વિવાહ પાર્ટી પ્લોટથી રામદેવપીર મંદિર સુધીનો રોડ. શહેરના વધતા જતા વિસ્તાર અને ટ્રાફિકને ધ્યાને રાખી ચીખોદરા ચોકડીથી વલાસણ ગામની હદ સુધીના રોડને ગ્રીન રિંગ રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે. આગામી સમયમાં મુખ્ય માર્ગોની બાજુમાં પડતર ઓપન સ્પેસમાં નગરજનો માટે વોકવે ડેવલપમેન્ટ તથા બ્યુટિફિકેશન કરવામાં આવશે. આગામી સમયમાં શહેરના તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગોને જરૂરિયાત મુજબ આરસીસી રોડ તથા ડામર રોડ બનાવવામાં આવશે. શહેરના દિન પ્રતિદિન વધતા જતા ટ્રાફિક તથા પરિવહનને ધ્યાને રાખી શહેરના મુખ્ય રસ્તાઓ પર આવેલ 9 જંકશનો પર પ્રાયોગિક ધોરણે મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનું નિર્માણ કરવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારના લાંબવેલ હનુમાન મંદિરથી રાવળાપુરા તરફ જતા રોડને લિકર રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે. સરદાર પટેલ રાજમાર્ગના બાકી રહેલ રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે તથા શહેરના મુખ્ય માર્ગ 100 ફૂટ અને 80 ફૂટ રોડને ડસ્ટ ફ્રી રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે. બાંધકામ વિભાગને લગતા કામો. મહાનગરપાલિકા વિસ્તારમાં આણંદ વિદ્યાનગર રોડ પર આંતરરાષ્ટ્રીય કક્ષાનું નવીન સરદાર પટેલ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે. આણંદ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા અટલ ચોક તથા એપીસી સર્કલ નવીન ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. મહાનગરપાલિકાનું દિન પ્રતિદિન વધતા વિસ્તાર તથા વ્યાપને ધ્યાને રાખી નવી લેન્ડફિલ્ડ સાઇટનું નિર્માણ કરવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારમાં નવીન એક સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવશે. શહેરના નગરજનોની સુખાકારી માટે નવીન યોગા સેન્ટર નિર્માણ કરવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારમાં સુવિધાથી સજ્જ નવીન એક લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવશે. શહેરના નગરજનોને ટેક્સની ભરપાઈ, જન્મ મરણ તથા લગ્ન નોંધણી મહાનગરપાલિકાની વિવિધ સુવિધાઓનો લાભ નજીકમાં મળી રહે તે હેતુથી નવીન 5 વોર્ડ ઓફિસની નિર્માણ કરવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારમાં એક ફૂડ લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા કૂતરાઓ માટે એક નવીન એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની નિર્માણ કરવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારમાં એક ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવશે. ગીતા સર્કલથી યોગી સર્કલ નવીન ફ્લાયઓવર બનાવવાનું આયોજન. પાણી પુરવઠા અને ગટર વિભાગને લગતા કામો. આણંદ વલ્લભ વિદ્યાનગર અને કરમસદ વિસ્તારમાં 150 કિલોમીટર લંબાઈની ગટર લાઇનનું કામ. મહાનગરપાલિકા વિસ્તારમાં 5 નવા પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી. ગોયા તળાવ અને લોટેશ્વર તળાવમાં 12 માસ પાણી સંગ્રહ કરવા માટેનું આયોજન. સરદાર પટેલ રોડ રાજમાર્ગ પર બોક્સ ટાઇપ સ્ટ્રોમ ડ્રેનની કામગીરીનું આયોજન. એસટીપીની કેપેસિટી વધારવાનું આયોજન. મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જીટોડિયા દાંડી માર્ગથી ચાવડાપુરા થઈ જીટોડિયા તળાવ સુધી વરસાદી પાણીની લાઇન નાખવાની કામગીરીનું આયોજન. બાકરોલ સ્વામિનારાયણ મંદિરથી સ્વામિનારાયણ વિદ્યા મંદિર સુધી અને બાકરોલ આત્મીય વિદ્યા સોસાયટીથી હરસિદ્ધિ પાસે આવેલ કાંસ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનની કામગીરીનું આયોજન. આણંદ નયાવતનથી NS પટેલ સર્કલ સુધી વરસાદી પાણીના નિકાલ અર્થે સ્ટ્રોમ ડ્રેનની કામગીરીનું આયોજન. કરમસદ અખંડ ભારત ઉદ્યાનથી કાંસ સુધી બોક્સ ટાઇપ ડ્રેનની કામગીરીનું આયોજન. જીવનધારા પ્રોજેક્ટ અંતર્ગત પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટરના O અને Mની કામગીરીનું આયોજન. કેચ ધ રેઇન અર્બન વરસાદ સંચિત અભિયાન અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન. જળ સંચય જન ભાગીદારી અભિયાન અંતર્ગત રીચાર્જ વેલ તેમજ રૂફટોપ વરસાદી પાણીનું સંચય કરવાનું આયોજન. હયાત એસટીપીની ક્ષમતા વધારવાની કામગીરી. તળાવો તેમજ બગીચાને લગતા કામો. મહાનગરપાલિકા વિસ્તારમાં જળ સંગ્રહ શક્તિ વધારવા માટે તળાવોને ઊંડા કરવા તળાવોના ફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ તળાવોનું બ્યુટિફિકેશન કરવાની કામગીરી. સુગમ્ય ઉદ્યાન યોજના
દિવ્યાંગ વ્યક્તિઓ માટે બગીચા, સ્પર્શાત્મક માર્ગો, સુગંધિત છોડ, સંગીત નાટકની સુવિધાઓ તેમજ પાણીની સુવિધાઓ વગેરે જેવા સંવેદનાત્મક તત્વો સાથે ડિઝાઇન કરાયેલ બગીચા વિકસાવવા. મહાનગરપાલિકા વિસ્તારમાં ઓક્સિજન પાર્ક બનાવવાનું આયોજન. આણંદ શહેરના આગવી ઓળખના કામો. મુખ્યમંત્રી નગર નવજીવન યોજના અંતર્ગત કોર સિટી અને સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ એરિયા અને હેરિટેજ વિકાસમાં શહેરી નવીનીકરણ પ્રોજેક્ટ સરદાર પટેલ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર આણંદ શહેરની મધ્યમાં આવેલ બંને ગોયા તળાવના મિની કાંકરિયા થીમ પર ડેવલપ કરી પ્રવાસનનું સ્થળ બનાવવામાં આવશે. શહેરની મધ્યમાં એક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે. નવી 20 પ્રીકાસ્ટ આંગણવાડી બનાવવાનું આયોજન. 02 મલ્ટી લેવલ સ્માર્ટ પાર્કિંગ બનાવવાનું આયોજન. ગુજરાત ગૌરવ પાર્ક આઇકોનિક થીમ પાર્ક બનાવવાનું આયોજન. યુવા રમતગમત, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિને લગતા કામો. મહાનગરપાલિકા વિસ્તારમાં 4 નવા યોગા સેન્ટર બનાવવા અંગેનું આયોજન. મહાનગરપાલિકા વિસ્તારમાં 2 ઓપન જીમ બનાવવા અંગેનું આયોજન. 1 નવા સ્વિમિંગ પુલ અને રિક્રિએશન સેન્ટર બનાવવાનું આયોજન. 1 નવો ડેડિકેટેડ સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન. આઉટડોર ગેમ ઝોન બનાવવાનું આયોજન. 2 નવી લાઇબ્રેરી અને સ્ટડી સેન્ટર બનાવી નોલેજ સેન્ટર તરીકે વિકસાવવાનું આયોજન. શાસ્ત્રી ક્રિકેટ સ્ટેડિયમ અપગ્રેડેશન માટેનું આયોજન. નવા ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટેનું આયોજન. હયાત આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતરિત કરવામાં આવશે. પીકલ બોલ કોર્ટ બનાવવાનું આયોજન. બોક્સ ક્રિકેટ બનાવવાનું આયોજન. સ્ટ્રીટ લાઇટ અને વીજળીને લગતા કામો તેમજ સર્વેલન્સના કામ મુખ્ય માર્ગો ઉપર હયાત સ્ટ્રીટ લાઇટ અપગ્રેડેશન કરવાનું આયોજન તથા ડિઝાઇનર થીમ બેઝ લાઇટો નાખવાનું આયોજન. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિસ્તારોમાં નવી સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ નાખવાનું આયોજન. મહાનગરપાલિકા હસ્તકની બિલ્ડિંગ તથા શોપિંગ સેન્ટરો ઉપર સોલાર પેનલની કામગીરીનું આયોજન. CNCD વિભાગને લગતા કામો. સ્ટાફના રહેવા માટે રૂપાપુરા કરુણા મંદિર બનાવવાનું આયોજન. વિધાનગર વિસ્તારમાં એનિમલ કરુણા સેન્ટર બનાવવાનું આયોજન. નાવલી વિસ્તારમાં એક નવી એનિમલ હોસ્ટેલ, ડોગ હોસ્ટેલ બનાવવાનું આયોજન. નાવલી NCC નગરની સામે 500 ઢોરોની ક્ષમતા ધરાવતી ઢોર ડબ્બા અપગ્રેડ કરવા માટેનું આયોજન. ઢોરના રસીકરણ અને ખસીકરણ માટેનું આયોજન. મહાનગરપાલિકા વિસ્તારના પશુઓ માટે માઇક્રોચિપ લગાવવાની જોગવાઈ. અગ્નિશામક વિભાગને લગતા કામો. સામરખા ચોકડી પાસે નવીન ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન. નવીન ફાયર સાધનો તેમજ વિવિધ મશીનરી ખરીદવાનું આયોજન. સોજિત્રા રોડ ફાયર સ્ટેશન તેમજ નવીન મોડેલ ફાયર સ્ટેશનને નાની ખોડિયાર કાર્યરત કરવાનું આયોજન.